ચલો ગાઈસ, આજે આપણે બનાવીશું મીઠાઈ. તમે એક વાડકી જેટલી આ બેસનનો લોટ લઈ લીધો છે, પણ મેં જારી લીધો છે. હંમેશા જારીને લેવાનું, તો એનો મતલબ અંદર ગુટ્ટા ગુટ્ટા હોય એ ના નીકળે, તો મતલબ સારું ને બને. એટલા માટે જો અડધી વાડકી જેટલી સૂજી લીધી છે, અડધી વાડકી જેટલું કોપરું લીધું છે. અહીંયા મેં ઇલાયચી પીસી મતલબ મિક્સર હોય તો મિક્સરમાં તમે પીસી લો. મેં તો આ ખલમાં કૂટી લીધી છે, આટલી સારું કંઈ મિક્સરમાં પીસવા એટલા માટે. તો અહીંયા આગળ મેં 4-5 ઇલાયચી લીધી છે. આ કલર લીધો છે, ફ્રૂટ કલર છે. તો ચલો આપણે એની મીઠાઈ બનાવીશું. ચલો આપણે પેન મૂકી દીધું છે. મેં એમાં છે ને તેલ ફ્રાય કરું છું, એટલા માટે કડાયું મારું કાળું કાળું થઈ ગયું છે. અને આ બાજુ એક મેં પાણી માટે 1 ગ્લાસ જેટલું પાણી આની અંદર ગરમ કરવા રેડું છું. 1 ગ્લાસ મતલબ અડધું તો બહુ થઈ ગયું, અડધો ગ્લાસ જેટલું પાણી લીધું છે. હવે મેં એને ગરમ થવા દઉં છું ધીમા તાપે બંનેને. પછી પેણામાં તમારે તેલ તો પડેલું જ છે થોડું, તો થોડું ઓર નાખી દે. મેં ઘી વગર બનાવવાના છે મીઠાઈ. આજે આપણે તેલમાં બનાવવાના છે, ખબર નહીં કેવી બને છે. ચલો પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં ખાંડ નાખીશું. તમે તમારા હિસાબથી નાખી શકો છો. મેં જેટલું મીઠું જોવે એટલું જ નાખું છું. અહીંયા આગળ મેં તેલ બી ગરમ થવા આવ્યું છે. તેલ ગરમ થઈ જાય પછી આપણે નાખીશું. થઈ ગયું, ચલો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે સૌથી પહેલાં નાખીશું સૂજી. સૂજીને થોડી તે ફ્રાય થવા દઈશું તેલમાં મસ્ત. ચલો હવે આપણે થોડું થોડું કરીને બેસન નાખીશું. મતલબ થોડું થોડું ના એવી રીતના બધું જ નાખી દઈએ તો ચાલશે, પણ બરાબર એને પછી ચમચાની મદદથી આપણે એને મિક્સ કરી લેવાનું છે તેલ સાથે. તો એનો ટેસ્ટ બહુ મસ્ત લાગે. પેલી બાજુ પાણી ગરમ થઈ ગયું છે. હવે એની અંદર આપણે નાખીશું ચાસણીની અંદર ઇલાયચી. જો આવી રીતના મિક્સ કરી લેવાનું છે. મેં તેલ થોડું ઓછું નાખ્યું છે. ગઈ વખતે બનાવી હતી તો તેલ તેલ લાગતું હતું, એટલે આ વખતે મેં વિચાર્યું કે ચાલ ઓછું તેલ નાખું. તો અહીંયા આગળ મેં ઓછું તેલ નાખીને મસ્ત એને ધીમા તાપે શેકાવા દઈએ. આવી રીતના હલાવતું જ રહેવાનું છે, છોડવાનું નહીં. ચલો ગાઈસ, શેકાઈ ગયું છે હવે ધીમા તાપે. તો હવે આપણે નાખીશું ખોપરાનું છીણું. તમારી પાસે લીલું ઘર પર હોય તાજું, તો એનું પણ છીણું કરી શકો છો. અહીંયા મારી પાસે રેડીમેડ છે, તમે રેડીમેડ નાખ્યું છે. હવે એને આપણે ધીમા તાપે સતળાવા દઈએ થોડી વાર. ચલો હવે બધું શેકાઈ ગયું છે. હવે આપણે આ જે પાણી ગરમ કર્યું છે ચાસણી જેવું, એ આપણે અંદર નાખી લઈએ. જો એને ગાળીને નાખવાનું છે, એટલે પેલા ઇલાયચીના જે એ અંદરનું એ બારલું છે છોડોવાળું, એ અંદર આવી નહીં જાય. એટલા માટે મેં ચાળીને નાખ્યું છે. હવે એને આપણે મિક્સ કરીએ બરાબર. હવે હલાવતું રહેવાનું છે, ધીમા તાપે થવા દેવાનું છે બરાબર. ચલો આપણી મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે એક ડીશમાં એને ઠારી લઈએ, કાઢી લઈએ, એટલે એનો મસ્ત શેપ આપી દે. તમે લાડુ બી એની બનાવી શકો છો. લાડુ બનાવવું હોય તો તમે આવી રીતના લડ્ડુ બી બનાવી શકો છો એનો. જો લડ્ડુ બહુ મસ્ત આવે છે, પણ લડ્ડુ બનાવતા બી મારા લડ્ડુ બનીને રેડી થઈ ગયા છે. હવે થોડું આપણે કાજુ હોય, બદામ હોય, એનાથી ફ્રૂટથી થોડું ઉપર નાખવું હોય તો અંદર બી નાખી શકો છો, પણ મેં ઉપર થોડું સારું લાગે એના માટે શણગારું છું. કે મારા લડ્ડુ બનીને રેડી થઈ ગયા છે. હવે રક્ષાબંધન આવે છે, તો તમે આવી રીતના ડબ્બામાં બી પેક કરીને મૂકી શકો છો. ફ્રીજમાં રાખો, અઠવાડિયું રાખો, કશું ના થાય. એને બહુ મસ્ત બને છે, અને આવી રીતના બહુ ટેસ્ટી લાગે છે, અને એકદમ હેલ્ધી બી છે. તો તમે બનાવી શકો છો, બહુ જ મસ્ત છે. મેં આજે બનાવ્યા. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ. બાય, સી યુ. અને કેવો મારો મીઠાઈ લાગી કોમેન્ટમાં બતાવજો.